ત્યાર પછી બીજો દાખલો જોઈએ। જો અહીંયા સૂચના છે, શું છે? નીચે આપેલા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય માટે કોષ નિરૂપણ, રાસાયણિક પ્રક્રિયા અને પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય ગણો। બરાબર, તો આપણે બે કોષ આપેલા છે। કયો કોષ આપેલો છે? તો કે E0 Ag પ્લસ ઓબ્લિક Ag, એનો પોટેન્શિયલ આપેલો છે 0.80 વોલ્ટ। E0 Cu પ્લસ 2 ઓબ્લિક Cu, પોટેન્શિયલ આપેલો છે 0.34 વોલ્ટ। આ પોટેન્શિયલ મૂલ્યને આધારે તમારે કોષનું નિરૂપણ કરવાનું, પ્રક્રિયા લખવાની અને પોટેન્શિયલ ગણવાનું। બરાબર, ત્રણેય વસ્તુ આપણે ક્રમશઃ જોઈએ। પેલા આપણે શું કરવું છે? નિરૂપણ। બરાબર, નિરૂપણ પેલા મેં તમને કીધું કે કયા મૂલ્ય તમને આપેલા છે ને એ જોઈ લેવાનું। જો જોઈએ આમાં E0 Ag પ્લસ માંથી Ag બને છે એવું તમને આમાં આપેલું છે, તો આ +1 આનો ઓક્સિડેશનાંક થયો, આના ઉપર કાંઈ નથી એટલે 0 થયો। તો +1 માંથી 0 એટલે ઓક્સિડેશનાંક ઘટે છે, ઘટે એટલે રિડક્શન થયું, એટલે આ મૂલ્ય Ag ના રિડક્શન પોટેન્શિયલનું છે। બરાબર, અહીંયા જુઓ Cu પ્લસ 2 માંથી Cu કાંઈ નથી એટલે 0, તો 2 માંથી 0 બને છે એટલે ફરીથી જો ઓક્સિડેશનાંક ઘટે છે તો આ મૂલ્ય પણ કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થયું। બરાબર, સમજાય છે? એટલે આપને આપેલા બંને મૂલ્ય રિડક્શન પોટેન્શિયલના જ છે, પેલા એ ખાતરી કરવાની। હવે નિરૂપણ ઉપર જવાનું। નિરૂપણ ઉપર જવામાં આપણે શું વિચારવાનું મેં તમને કીધું? તો કે એનોડ કોણ બનશે, કેથોડ કોણ બનશે એ જોવાનું છે। તો એકવાર આપણે કોઈ જોયું કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે ને એ કેથોડ બનશે। જો કોનું મૂલ્ય વધારે છે? 0.80 ને 0.34, તો 0.80 વધુ છે, કોનું છે? સિલ્વરનું, તો આ કેથોડ બનવાનો છે અને કોપર એનોડ બનશે। સમજાઈ ગયું? તો કોપર જો એનોડ બનવાનો હોય તો એનું નિરૂપણ આપણે કેમ લખીએ? નિરૂપણ તો જેમ લખવાના છે એમ જ લખશું, Cu ઓબ્લિક Cu પ્લસ 2। સિલ્વર કેથોડ બનશે તો કેમ લખશું? તો કે આની જેમ જ લખશું પણ ઉલટેથી લખશું, Ag ઓબ્લિક Ag પ્લસ। એનોડ છે એટલે આ માઇનસ, કેથોડ છે એટલે આ પ્લસ, આ સોલિડ, આ એકવાયસ સોલિડ। આ નિરૂપણ પૂરું। બરાબર, હવે જોઈએ રાસાયણિક પ્રક્રિયા। જોજો, રાસાયણિક પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા હું લખું છું એનોડ ઉપરની। એનોડ ઉપર શું થવાનું છે? ઓક્સિડેશન। મારે ઓક્સિડેશન લખવાનું છે કોપરનું, તો કોપરની ઓક્સિડેશન પ્રક્રિયા કેમ લખાય? તો કે Cu માંથી Cu પ્લસ 2 બનશે, તો Cu માંથી Cu પ્લસ 2। જો આને જ ઓક્સિડેશન કહેવાય ને, 0 માંથી +2 બને તો એ ઓક્સિડેશન કહેવાય। બરાબર, +2 બને તો શું થાય? તો કે ધનાયન બને તો એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે। હવે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન। જોવો જોઈએ રિડક્શનમાં શું થાય છે? તો કે રિડક્શન મારે દર્શાવવું હોય તો Ag પ્લસ માંથી Ag, +1 માંથી 0 એટલે રિડક્શન કહેવાય ને, તો હું શું લખીશ? Ag પ્લસ માંથી Ag આવું લખીશ। આ ક્યારે બને? તો કે Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે। સમજાય ગયું? જો હવે આપણે રેડોક્સ પ્રક્રિયામાં અભ્યાસ કરી ગયા કે ઓક્સિડેશનમાં જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય ને એટલું રિડક્શનમાં થવો જોઈએ। આમાં 2 નો ફેરફાર છે, આમાં 1 નો છે, તો બંનેમાં ફેરફાર સરખો હોવો જોઈએ। તો હું સરખા કરવા માટે આ પ્રક્રિયાને 2 વડે ગુણી શકું। સમજાય છે? હવે એનો સરવાળો કરું તો મને શું મળશે? રેડોક્સ પ્રક્રિયા અથવા તો કોષની કુલ પ્રક્રિયા। બરાબર, તો 2 ઇલેક્ટ્રોન બંને બાજુથી કેન્સલ, તો શું મળ્યું? Cu પ્લસ 2Ag પ્લસ બરાબર Cu પ્લસ 2 પ્લસ 2Ag। સમજાઈ ગયું? જો આ કુલ પ્રક્રિયા થઈ। બરાબર, ખબર પડી? તો અહીંયા ઓક્સિડેશન થાય છે એનોડ ઉપર, એ આ પ્રમાણે દર્શાવશું। રિડક્શન થાય છે કેથોડ ઉપર, એ આ પ્રમાણે દર્શાવશું। સરવાળો કરશું એટલે કુલ પ્રક્રિયા અથવા રેડોક્સ પ્રક્રિયા પ્રાપ્ત થશે। જો ડાયરેક્ટ કોષ ઉપરથી પણ તમે કુલ પ્રક્રિયા વિચારી શકો। શું વિચારશો? તો કે Cu માંથી Cu પ્લસ 2 બનશે, તો અહીંયા Cu લખાય, સામે +2। Ag પ્લસ માંથી Ag બને તો આ બાજુ Ag પ્લસ સામે Ag। 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો આને 2 વડે ગુણી નાખવાના।
તો ડાયરેક્ટ પણ તમે કુલ પ્રક્રિયા લખી શકો. સમજાઈ ગયું? હવે જો હવે એથી આગળ જોઈ E0 સેલ ગણવો છે મારે. E0 સેલ માટેનું સૂત્ર શું? E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. બરાબર, સંકેતમાં દર્શાવી કેથોડ અને એનોડને. કેથોડ કોણ હતું? તો કે સિલ્વર. બરાબર, તો હું એને આમ લખી શકું E0 Ag પ્લસ ઓબ્લિક Ag. જો રિડક્શન પોટેન્શિયલ જ મૂલ્યમાં દર્શાવવાનું છે એટલે Ag પ્લસ ઓબ્લિક Ag. અહીંયા સૂત્રમાં તો રિડક્શન જ દર્શાવવાનું છે, ભલે એનું ઓક્સિડેશન થતું હોય. કોપરનું આપણે રિડક્શન દર્શાવવું હોય શું લખશું? Cu+2 ઓબ્લિક Cu. બરાબર, હવે મૂલ્ય મૂકીએ. Ag પ્લસ ઓબ્લિક Ag માટે મૂલ્ય કેટલું છે? 0.80 માઇનસ કોપર માટે કેટલું છે? 0.34. બરાબર, આની બાદબાકી કરીએ એટલે જવાબ મળશે. બરાબર, કરો જોઈએ બાદબાકી. 0.46 વોલ્ટ થશે. બરાબર, તો આ શું મળશે? કોષનો પ્રમાણિત પોટેન્શિયલ પ્રાપ્ત થશે. સમજાઈ ગયું? બરાબર, કોષનું નિરૂપણ, પછી પ્રક્રિયા કેમ લખવી, અને પછી એનો પોટેન્શિયલ કેવી રીતે ગણવું, આ બધી બાબતો આપણે આમાં જોઈ. એવું જરૂરી નથી કે પોટેન્શિયલ આપેલો હોય, રિડક્શન પોટેન્શિયલ એનોડ કેથોડનો અને પોટેન્શિયલ ગણવાનો હોય. ઘણીવાર એવું પણ બને કે આ ત્રણ વસ્તુ છે એમાંથી કોઈ પણ એક અજ્ઞાત હોય તો ગણી શકાય ને. આની કિંમત આપેલી હોય, આની આપેલી હોય તો આ ગણી શકાય. બરાબર, અથવા આની ને આની આપેલી હોય તો આ ગણી શકાય, આ બંનેની આપેલી હોય તો આ ગણી શકાય. કોઈ પણ એક વસ્તુ ગણી શકાય. સમજાઈ ગયું? જો એવો બીજો દાખલો જોઈએ. ચાલો, ટેક્સ્ટમાં નથી પણ છતાં પણ આપણે પ્રેક્ટિસ આની જરૂરી છે. બરાબર, જોઈ લ્યો. પેલા શું જોવાનું મેં કીધું? પ્રશ્ન તો એના જ છે, ખાલી અહીંયા બીજા મૂલ્ય આપેલા છે. જો કોષ નિરૂપણ કરવા માટે પેલા મૂલ્ય જોવાના. Mg માંથી Mg+2 બને છે, એનું મૂલ્ય 2.36 વોલ્ટ છે. પણ આ કયું મૂલ્ય છે વિચારો જોઈએ. અહીંયા કાંઈ નથી એટલે 0 ઓક્સિડેશન આંક કહેવાય. એમાંથી +2 બને તો 0 માંથી +2 એટલે ઓક્સિડેશન થયું કહેવાય. તો આ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય છે. તો મારે આને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યમાં લખવું હોય Mg+2 ઓબ્લિક Mg, તો કેટલું થાય? તો કે ઓક્સિડેશનના પોટેન્શિયલના મૂલ્ય જેટલું જ થાય, પણ નિશાની ઉલટી. આ પ્લસ છે તો આ કેવું થાય? માઇનસ. એટલે હવે આપણે આને ધ્યાનમાં લેવાનું છે. બીજું જો Zn+2 માંથી Zn -0.74 વોલ્ટ, તો આ રિડક્શનનું જ આપેલું છે. બરાબર છે, તો આને આપણે ધ્યાનમાં લેશું. હવે આ બંને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યમાં કોનું મૂલ્ય વધારે છે? બરાબર, જેનું વધારે હશે એ કેથોડ બનશે. તો -2.36 છે અને આ -0.74 છે. કયું મૂલ્ય મોટું કહેવાય? એ કેથોડ બને. તો -0.74 મોટા કહેવાય ને. તો આ છે એ શું બનશે ભાઈ? કેથોડ. અને આ એનોડ. સમજાઈ ગયું? તો હવે નિરૂપણ કરીએ. એનોડ કોણ બનાવવાનો? ઝિંક. તો હવે આવડે જ છે લખતા, Zn/Zn+2. મેગ્નેશિયમ ને કેથોડ, મેગ્નેશિયમ ને એનોડ છે. તો ફરીથી લખીએ, Mg/Mg+2. ચાર સેતુ. કેથોડ કોણ છે? ઝિંક. તો શું લખશું? Zn/Zn+2. બરાબર, આ સોલિડ, આ એક્વાયસ, આ સોલિડ, આ કેથોડ છે એટલે પ્લસ, આ એનોડ છે એટલે માઇનસ. સમજાઈ ગયું? પછી હવે રાસાયણિક પ્રક્રિયા જોઈએ. જો રાસાયણિક પ્રક્રિયા, તો પેલા હું એનોડ ઉપર નહીં લખું. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થવાની? ઓક્સિડેશન. બરાબર, કોનું ઓક્સિડેશન કરવાનું? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ માટે શું લખાય? તો કે Mg માંથી Mg+2 લખાય ને ઓક્સિડેશનમાં. 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. કેથોડ ઉપર રિડક્શન. રિડક્શન કેમ લખાય? Zn+2 માંથી Zn લખાય તો Zn+2 2 ઇલેક્ટ્રોન મેળવશે અને Zn બનશે. કુલ પ્રક્રિયા સરવાળો કરીએ એટલે કુલ પ્રક્રિયા મળશે Mg+
Zn+2 બરાબર Mg+2 વધતા Zn. સમજાય છે? હવે કોષ પોટેન્શિયલનું સૂત્ર શું? પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ બરાબર. કેથોડ અથવા અહીંયા જમણી બાજુ લખી હોય તો પણ એ જ કહેવાય ને, કેથોડ જમણી બાજુ હોય એટલે રાઈટ અને લેફ્ટ પણ લખેલું હોઈ શકે બરાબર. તો જો E0 રિડક્શન કેથોડ મારે સંકેતમાં લખવું હોય તો કેથોડ કોણ છે? અહીંયા ઝીંક છે. તો મારે એનો રિડક્શન પોટેન્શિયલ દર્શાવવું હોય તો કેમ દર્શાવીશ? તો કે આમ લખીશ Zn+2 Zn. આ રિડક્શન થયું બરાબર. એવી જ રીતે એનોડ માટે લખવું હોય રિડક્શન તો શું લખાય? Mg+2 Mg લખાય ને. અહીંયા રિડક્શન પોટેન્શિયલની જરૂર છે એટલે બરાબર. તો Zn નું મૂલ્ય આપેલું છે, કેટલું છે જુઓ, -0.74 વોલ્ટ છે રિડક્શન પોટેન્શિયલનું. માઇનસના માઇનસ આનું કેટલું છે? -2.36 વોલ્ટ. તો એ થશે -2.36 વોલ્ટ. આ માઇનસ માઇનસ પ્લસ થશે, બાદબાકી થશે એટલે ગણતરી કરવો જોઈએ કેટલા વધે. તો 2.36 માંથી 0.74 બાદ કરવાનું. તો 2.36 માંથી 0.74 બાદ કરીએ તો કેટલા મળશે? જો 2, 13 માંથી 7 જાય તો 6 અને 1.62 વોલ્ટ થશે. સમજાણું? 1.62 વોલ્ટ થશે. બરાબર છે ને? જોઈ લીધો એકવાર. 4 ને 2 6, 13 નો તગડો વધી પડી 1.62 વોલ્ટ બરાબર. આ E0 સેલની કિંમત 1.62 વોલ્ટ થશે. ખબર પડી? ત્યાર પછી હજી એક ઉદાહરણ જોઈએ. E0 Mg+2 Mg માટેનું મૂલ્ય આપ્યું છે -2.36 વોલ્ટ અને E0 Al/Al+3 નું આપેલું છે 1.66 વોલ્ટ. જોજો પેલા જોવાનું કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે કે ઓક્સિડેશનનું. તો આ જોયો જોઈએ Mg+2 માંથી Mg બને છે એવું બતાવે છે. તો +2 માંથી 0 એટલે રિડક્શન થાય છે એટલે આ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે. અહીંયા જો Al તટસ્થ છે એટલે કે 0 ઓક્સિડેશન આંક છે, તેમાંથી +3 તો ઓક્સિડેશન આંક વધે છે. તો આ ઓક્સિડેશન થતું હોય એવું દર્શાવે છે એટલે એ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય છે. તો મારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જોતું હોય તો હું શું લખી શકું? Al+3/Al. આ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય દર્શાવશે. કેટલું થશે? તો કે ઓક્સિડેશનના પોટેન્શિયલના મૂલ્ય જેટલું જ થાય પણ કેવું થશે? માઇનસ. સમજાણું? બરાબર. હવે નિરૂપણ જોઈએ. તો નિરૂપણમાં બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે, એમાંથી કયું મૂલ્ય વધારે છે? એ કેથોડ બનશે. કયું વધારે થશે? તો કે એલ્યુમિનિયમનું. તો આ વધારે મૂલ્ય થાય છે માટે એ કેથોડ બનશે. આ ઓછું મૂલ્ય થશે માટે એ એનોડ બનશે. સમજાઈ ગયું? તો મેગ્નેશિયમ એનોડ બનાવવાનો, એલ્યુમિનિયમ કેથોડ બનાવીએ, નિરૂપણ કરીએ. તો મેગ્નેશિયમ એનોડ છે એટલે હું શું લખીશ? Mg/Mg+2. અર્ધકોષનું નિરૂપણ તો આવડે જ છે, એલ્યુમિનિયમનું પણ આપણે આવડે જ છે. Al/Al+3 પણ ઉલટેથી લખશું. એક્વાયસ સોલિડ કેથોડ પ્લસ એનોડ માઇનસ. બરાબર? સમજાઈ ગયું? બરાબર, ખબર પડી ગઈ? હવે રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયામાં ત્રણેય પ્રક્રિયા વારાફરતી લખીએ. તો એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. કોનું ઓક્સિડેશન બતાવવાનું છે? મેગ્નેશિયમનું. તો હવે ડાયરેક્ટ પણ તમને ખબર પડે કે Mg માંથી Mg+2 બનશે, 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. કેથોડ ઉપર મારે રિડક્શન બતાવવાનું છે. કોનું? એલ્યુમિનિયમનું. તો રિડક્શનમાં હું શું લખીશ? Al+3 માંથી Al. ક્યારે બને? તો કે 3 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. સમજાઈ ગયું? બરાબર. જો બંને પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. હવે રેડોક્સ. હવે રેડોક્સ પ્રક્રિયામાં કીધું કે ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર
સરખો હોવો જોઈએ. જોવો જોઈએ છે સરખો, આમાં 2 નો છે, આમાં 3 નો ફેરફાર છે. તો શું કરીશ? 2 નો ફેરફાર છે એને 3 વડે ગુણી નાખું તો આ 6 થશે, અને 3 નો ફેરફાર છે એને 2 વડે ગુણી નાખું તો આ 6 અને આ 2. સમજાણ? હવે સરવાળો કરાય. સરવાળો કરશું તો શું થશે? 3mg પ્લસ 2al પ્લસ 3, આ 6 ઇલેક્ટ્રોન કેન્સલ થશે બંને બાજુથી. 3mg પ્લસ 2 પ્લસ 2al. સમજાઈ ગયું? બરાબર. તો અહીંયા પણ એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે જ્યારે ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો ન હોય ત્યારે એ ફેરફાર સરખો કરી અને ત્યારબાદ જ સરવાળો કરવાનો, એટલે તમને પ્રક્રિયા માટેનું જે સમીકરણ છે એ પ્રાપ્ત થશે. હવે E0 સેલ, તો E0 સેલ ગણવા માટેનું સૂત્ર આપણી પાસે છે E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. બરાબર. જો કેથોડને આપણે સંકેતમાં દર્શાવવું છે, કોણ છે કેથોડ તરીકે? કોણ છે? એલ્યુમિનિયમ. તો હું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેમ દર્શાવીશ? Al પ્લસ 3/Al. આ રિડક્શન પોટેન્શિયલ દર્શાવે છે. બરાબર. આમ લખ્યું એટલે સમજી જવાનું રિડક્શન પોટેન્શિયલ છે. Al/Al પ્લસ 3 લખ્યું હોય તો સમજવાનું એ ઓક્સિડેશન પોટેન્શિયલ છે. એવી જ રીતે આને હું કેમ દર્શાવીશ? મેગ્નેશિયમનું રિડક્શન બતાવવું હોય તો મારે કેમ બતાવાય? તો કેવી રીતે લખશું? Mg પ્લસ 2/Mg. આનું મૂલ્ય આપેલું છે. જો ઓક્સિડેશનનું આપ્યું હતું, આપણે તો કિંમત રિડક્શનની મૂકવાની છે, એટલે રિડક્શનનું આપણે મેળવું. કેટલું થયું? -1.66. માઇનસના માઇનસ. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મેગ્નેશિયમનું તો આપેલું જ છે -2.36. બરાબર. તો -1.66 થશે. આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ 2.36. બરાબર. હવે 2.36 માંથી આપણે 1.66 ને બાદ કરશું. કરો જોઈએ બાદ. 2.36 માંથી 1.66 ને બાદ કરવાના છે. કેટલા મળશે? 0.70 વોલ્ટ. જોઈ લેજો, ગણતરી બરાબર છે ને? બરાબર. તો આ એના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય પ્રાપ્ત થશે. ખબર પડી ગઈ? હવે જો તમને પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્ય આપેલા હોય એનોડ કેથોડના, તો એના ઉપરથી તમે કોષ નિરૂપણ કરી શકો. કોષ નિરૂપણ ઉપરથી રાસાયણિક પ્રક્રિયા લખી શકો અને એ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ ના સૂત્ર ઉપરથી ગણી શકીએ. સમજાઈ ગયું? ખબર પડી ગઈ? બરાબર. હવે શું સમજવાનું છે એ જોજો. અહીંયા આપણે જે E0 રિડક્શન કેથોડ અને E0 રિડક્શન એનોડ, આ મૂલ્ય તો આપને દાખલા ગણતી વખતે તો આપેલા જ હશે, પણ હવે આપણે એ સમજવું છે કે આ મૂલ્ય એને મેળવા કેવી રીતે. બરાબર. આપણે જ્યારે કોઈ પણ દાખલા ગણવાનો થશે અથવા ક્યાંય ગણતરી કરવાની થશે તો આ મૂલ્ય આપણે ક્યારે મેળવવાના નથી, એ તમને આપેલા જ હશે. પણ આપણે હવે એ સમજવું છે કે આ મૂલ્ય છે એ આ લોકોએ કેવી રીતે મેળવેલા છે. ખબર પડી? તો એના વિશે જોઈએ. ચાલો, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. જો આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે એનોડ અને કેથોડનો જે વિદ્યુત ધ્રુવ હતો એનું પોટેન્શિયલનું માપન આ લોકોએ કેવી રીતે કરેલું છે એની માહિતી જોઈએ. સામાન્ય રીતે આપણે 2 અર્ધકોષ હોય એના પોટેન્શિયલનો તફાવત લઈ એટલે આપણે કોષનો કુલ પોટેન્શિયલ મળે છે, જેને આપણે EMF કહીએ છીએ. બરાબર. તો 2 અર્ધકોષને જોડો ત્યારે એના પોટેન્શિયલનો તફાવત મળે, ઈ કોષનો પોટેન્શિયલ એટલે કે EMF થાય, જે તમે પોટેન્શિયોમીટર નામના સાધનની મદદથી પણ માપી શકો.
પણ તમે કોઈ પણ એક વ્યક્તિગત અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકતા નથી. એટલે ખાલી તમને એમ કહેવામાં આવે કે ઝીંક અર્ધકોષ છે, એનો પોટેન્શિયલ તમે પોટેન્શિયોમીટરથી માપો તો આપણે ન માપી શકીએ. એટલે એક અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકતા નથી. તો પાછો પ્રશ્ન થાય કે અત્યાર સુધી આપણે ઝીંકના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તો કેવી રીતે લેતા હતા? એ મૂલ્ય આવ્યા ક્યાંથી? તો જો એના માટે આપણે જોઈએ, આપણે બે અર્ધકોષના પોટેન્શિયલનો તફાવત માપી શકીએ છીએ, પણ એક અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકતા નથી. બરાબર? તો શું કરવું પડે? તો કે બેમાંથી કોઈ પણ એક અર્ધકોષનો પોટેન્શિયલ તમે એને પસંદ કરી લ્યો અથવા તમે એને નક્કી કરી લ્યો અને એના આધારે એટલે કે એની સાપેક્ષમાં બીજા અર્ધકોષના પોટેન્શિયલના મૂલ્ય તમને પ્રાપ્ત થઈ શકે. બરાબર? એકને તમે નક્કી કરી નાખો તો બીજાનો માપી શકાય. બરાબર? સમજાણું? એટલે આપણે કોઈ પણ એક વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય નક્કી કરવું પડે અને એની સાપેક્ષમાં જ બીજા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્ય મેળવવા પડે. તો એના માટે શું કર્યું? તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ ગણી એના પોટેન્શિયલનું મૂલ્ય છે એ 0 સ્વીકારવામાં આવ્યું કોઈ પણ તાપમાને. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનું કોઈ પણ તાપમાને પોટેન્શિયલનું મૂલ્ય 0.0 વોલ્ટ સ્વીકારેલું છે. હવે આપણે જેના પણ અર્ધકોષના પોટેન્શિયલ ગણશું એ હાઇડ્રોજનની સાપેક્ષમાં ગણશું. સમજાણું? ખબર પડી? એટલે હવે આપણે જોઈએ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એની રચના શું હોય, એમાં પ્રક્રિયા કેવી રીતે થાય અને એનોડ કેથોડ તરીકે વર્તે તો એના પોટેન્શિયલનું મૂલ્ય છે એ કેના બરાબર થાય. સમજાણું? તો નવો પ્રશ્ન જોઈએ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે નોંધ લખો. આવો પ્રશ્ન પૂછી શકે. અથવા તમને એમ પૂછે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના, એમાં થતી રાસાયણિક પ્રક્રિયા, આકૃતિ દોરી સમજાવો. બરાબર? સમજાણું? તો પેલા આપણે રચના જોઈએ. જો રચના પેલા શબ્દ શું વાપર્યો છે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. પ્રમાણિત એટલે તમને ખ્યાલ આવી ગયો કે તાપમાન 298 કેલ્વિન હશે, દબાણ 1 બાર હશે અને એમાં જે દ્રાવણ હશે એ 1 મોલર હશે. બરાબર? સમજાણું? તો જોઈએ ચાલો. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના. તો રચનામાં જોઈએ આપણે, એક પાત્ર છે, એ પાત્રની અંદર 1.0 મોલર H+ સાંદ્રતા ધરાવતું દ્રાવણ ભરેલું છે, જેમાં આ જે દેખાય છે એ ખાસ પ્રકારની કાચની ટ્યુબ છે, જેનો નીચેનો ભાગ ખુલ્લો હોય છે. બરાબર? આ કાચની ટ્યુબમાં છેડે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી આ પ્લેટિનમની પટ્ટી છે, જેને પ્લેટિનમ તાર મારફતે જોડેલી હોય છે. બરાબર? પ્લેટિનમ બ્લેક એટલે પ્લેટિનમની પટ્ટી ઉપર સૂક્ષ્મ રીતે વિભાજિત પ્લેટિનમનું સ્તર હોય છે. બરાબર? અને એનું બાહ્ય જોડાણ છે અહીંયા કોપર દ્વારા બીજા અર્ધકોષ સાથે કરવામાં આવે છે. ખાસ પ્રકારની કાચની ટ્યુબમાંથી ઉપરના છેડેથી 1 બાર દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. એટલે હાઇડ્રોજન વાયુ છે એ પ્લેટિનમ પટ્ટી ઉપરથી પસાર થશે અને નીચેના ભાગમાંથી નીકળશે. એટલે દ્રાવણની અંદર પરપોટા છે એ જોવા મળશે. સમજાણું? હવે અહીંયા વાત કરી છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. પ્રમાણિત હોય એટલે આપણે કહી શકીએ કે આ અર્ધકોષનું તાપમાન છે 298 કેલ્વિન હશે, સાંદ્રતા 1 મોલર હશે અને H2 નું દબાણ છે એ 1 બાર હશે. બરાબર? આપણે આ હાઇડ્રોજન અર્ધકોષના નિરૂપણ સ્વરૂપે લખવું હોય તો લખી શકીએ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે પ્લેટિનમ, વાયુ સંકળાયેલો હાઇડ્રોજન છે એટલે એનું અણુસૂત્ર H2 અને એમાં H+ આયનનું દ્રાવણ રહેલું છે એટલે H+ લખીશું. એટલે અર્ધકોષના નિરૂપણમાં પ્લેટિનમ H2H+ વડે એને દર્શાવી શકીએ. બરાબર? આગળ આપણે જોયું કે અહીંયા તમારે લખવું હોય તો લખી શકો કે એક્વાયસ છે એની સાંદ્રતા 1 મોલર છે, આ ગેસ છે એનું દબાણ 1 બાર છે. બરાબર? સમજાઈ ગયું? હા. આ પ્રકારનો જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એના માટે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય
અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય બંને મૂલ્ય છે એ 0.0 વોલ્ટ સ્વીકારેલા છે, બરાબર. આ જે મૂલ્ય સ્વીકારેલા છે એના સંદર્ભમાં બીજા અર્ધકોષના મૂલ્ય આપણે મેળવીએ છીએ. એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એની સાપેક્ષમાં બીજા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્ય મેળવતા હોવાથી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ સંદર્ભ ધ્રુવ તરીકે કાર્ય કરે છે, બરાબર. સમજાણું? હવે સંદર્ભ ધ્રુવ તરીકે કાર્ય કરે તો બીજા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ આપણે કેવી રીતે મેળવી શકીએ? તો જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એક અર્ધકોષ થયો. હવે આ જે અર્ધકોષ છે એને તમે બીજા અર્ધકોષ સાથે જોડશો, બીજો કોઈ પણ અર્ધકોષ હોય, બરાબર, એની સાથે તમે જોડો એટલે સંપૂર્ણ કોષ બને. હવે સંપૂર્ણ કોષ બને તો એના માટે તો આપણી પાસે સૂત્ર છે જ કે પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કેટલો થાય? તો કે E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. હવે સંપૂર્ણ કોષ બને એટલે સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ એટલે કોષ પોટેન્શિયલ અથવા EMF એ તમે પોટેન્શિયોમીટરના સાધનની મદદથી માપી શકો એટલે તમને E0 સેલનું મૂલ્ય મળી જશે. જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એક બાજુ જોડેલો છે તો એના પોટેન્શિયલનું મૂલ્ય તો 0 જ હશે, તો અહીંયા તમે હાઇડ્રોજનનું મૂકી શકો તો એ 0 થાય. તો જે બીજો વિદ્યુત ધ્રુવ છે એના પોટેન્શિયલનું મૂલ્ય એટલે કે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સાદરૂપ આપવાથી મેળવી શકાય. ખબર પડી? એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને અન્ય અર્ધકોષ સાથે જોડી સંપૂર્ણ કોષ બનાવવામાં આવે ત્યારે કોષનો પોટેન્શિયલ પોટેન્શિયોમીટરથી મળે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય તો 0 હોય. આ બંને કિંમતો છે આ સમીકરણમાં મૂકશો તો બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એ આપને પ્રાપ્ત થશે, પણ એ મૂલ્ય છે એ હાઇડ્રોજનની સાપેક્ષમાં પ્રાપ્ત થાય છે, બરાબર. આવી રીતે આપણે જુદા જુદા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે એ ક્રમશઃ હાઇડ્રોજન સાથે જોડવાથી મેળવી શકીએ છીએ અને એ મૂલ્ય મેળવીને મૂકી રાખેલા હોય છે, બરાબર. એ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય હોય છે, એ મૂલ્ય આપને રકમમાં આપેલા હોય છે. સમજાણી વાત? તો કેવી રીતે મળે છે એનો ખ્યાલ આવી ગયો, બરાબર. પ્રક્રિયા જોઈએ. જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો હાઇડ્રોજન અર્ધકોષ છે એ બે પ્રકારે વર્તી શકે. જો એ એનોડ તરીકે વર્તે તો એના ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને કેથોડ તરીકે વર્તે તો રિડક્શનની પ્રક્રિયા થાય. જો એનોડ તરીકે વર્તશે તો શું થશે જોવો જોઈએ. તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં એક H2 છે અને એક H+. મારે એનોડ ઉપર તો ઓક્સિડેશન જ બતાવવું પડે તો ઓક્સિડેશન હું ક્યારે લખી શકું કે H2 માંથી H+ બનાવું તો ઓક્સિડેશન કહેવાય કે H+ માંથી H2 બનાવું તો ઓક્સિડેશન કહેવાય? વિચારો જોઈએ. આનો ઓક્સિડેશન અંક 0 છે, આનો +1 છે, ઓક્સિડેશન અંક અહીંયા વધે છે તો આ ઓક્સિડેશન કહેવાય. આ +1 માંથી 0 ઘટે છે તો આ રિડક્શન કહેવાય. સમજાણી વાત? તો હું શું લખીશ એનોડ ઉપર ઓક્સિડેશન એટલે આ લખવું પડશે તો લખું H2 માંથી H+ બને, એક ઇલેક્ટ્રોન મુક્ત કરે, બેલેન્સ કરી તો 1/H2 થશે. તો જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તતો હશે ને તો એના ઉપર આ પ્રક્રિયા થશે. જો એ કેથોડ તરીકે વર્તતો હશે ને તો આના કરતા ઉલટી પ્રક્રિયા થશે એટલે H+ માંથી H2 બનતો હશે તો કે એક ઇલેક્ટ્રોન મેળવીને 1/H2 બની શકે, તો આ પ્રક્રિયા થશે. અને જો બંને કેથોડ અને એનોડ બંને ઉપર હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હશે તો એક ધ્રુવ ઉપર આવી પ્રક્રિયા થશે અને બીજા ધ્રુવ ઉપર આવી પ્રક્રિયા થશે. સમજાઈ ગયું? ખબર પડી? તો નિરૂપણ અહીંયા લખેલું છે, આગળ આપણે સમજ્યા. પ્લેટિનમ H2/H+, બરાબર. ત્યાર પછી જોઈએ, જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એની રચના જોઈ, એનું નિરૂપણ જોયું અને એ થતી રાસાયણિક પ્રક્રિયા જોઈ. હવે ત્યારબાદ જોઈએ આગળ કે જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તે તો શું થાય અને કેથોડ તરીકે વર્તે તો શું થાય. પહેલા હું એનોડ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો એના મૂલ્યમાં કોષ પોટેન્શિયલના મૂલ્યમાં કેવો ફેરફાર આવે છે એ જોઈએ. જો એનોડ તરીકે હશે તો એનોડ તરીકે જો મેં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ દર્શાવેલો છે, બરાબર, સમજી ગયા આગળ. હવે કેથોડ તરીકે માની લ્યો બીજો વિદ્યુત ધ્રુવ હોય એટલે ગમે તે બીજો અર્ધકોષ હોય તો સમીકરણ શું બનશે? E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. સમીકરણ તો એ જ રહેવાનું છે. જોતા જઈએ E0 સેલ બરાબર શું થશે તો કે E0 રિડક્શન કેથોડ
કેથોડ કોણ છે તો કે બીજો વિદ્યુત ધ્રુવ અથવા બીજો અર્ધકોષ, તો એનું મૂલ્ય તો આપણે ગણવાનું છે, તો એમને રાખીએ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. એનોડ કોણ છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તો 0 છે, તો આ તો 0 થઈ જશે. બરાબર. તો આપણે સૂત્ર શું મળે? E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ. સમજાણું? આના ઉપરથી તમને શું ખ્યાલ આવશે કે તમે જ્યારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે લેશો અને બીજા વિદ્યુત ધ્રુવને કેથોડ તરીકે લેશો ત્યારે પોટેન્શિયોમીટરમાં જે તમને E0 સેલનું મૂલ્ય મળવાનું છે એ જ મૂલ્ય બીજા વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થશે. સમજાણું? એટલે પોટેન્શિયોમીટરમાં જે મૂલ્ય બતાવશે ને એ બીજા વિદ્યુત ધ્રુવના અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થશે. બરાબર. દાખલા તરીકે જો અહીંયા ઉદાહરણ છે, હું બીજો વિદ્યુત ધ્રુવ માની લો કોપર લઉં, Cu+2/Cu. મારી પાસે કોપરનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નથી, માની લો ગણવો છે, તો હું શું કરીશ? આ બેને જોડી દઈશ, પોટેન્શિયોમીટરથી કુલ પોટેન્શિયલ માપીશ, તો માપ્યો તો મને આટલો મળ્યો 0.34 વોલ્ટ. હવે સૂત્રમાં કિંમત મૂકી E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. E0 સેલની કિંમત મને મળી 0.34 વોલ્ટ. બરાબર. કેથોડ કોણ છે અહીંયા? કોપર. તો એને કેમ લખાય? E0 Cu+2/Cu. બરાબર. માઇનસ એનોડ કોણ છે? હાઇડ્રોજન. કેમ લખાય? E0 H+/H2. બરાબર. કેમ આમ લખ્યું? અહીંયા તો રિડક્શન પોટેન્શિયલ જ જોઈ છે એટલે. બરાબર ને? હા. હાલો, હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ તો 0 છે, તો આને બરાબર 0 થશે. તો આ નીકળી જાય પદ, તો શું થશે? E0 Cu+2/Cu બરાબર કેટલા થશે? 0.34 વોલ્ટ. એટલે એનો મતલબ શું થયો? તમારો જે પોટેન્શિયોમીટરમાં જે પોટેન્શિયલ તમને મળે છે એટલું જ મૂલ્ય બીજા વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું થશે. હવે તમને એમ કે કોપરનો ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જોઈએ છે, તો કે આ રહ્યું, નીચે ગણતરી કરેલી જ છે, જોવો જોઈએ. કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થાય? તો કે રિડક્શન જેટલું જ થાય. આ પ્લસ છે તો આ માઇનસ થાય, માઇનસ 0.34 વોલ્ટ. સમજાઈ ગયું? દાખલામાં ક્યાંય આપણે ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યનો ઉપયોગ નથી કરવો, પણ આપણે ખબર પડવી જોઈએ. આપણે ઉપયોગ કોનો કરવો? હંમેશા રિડક્શન પોટેન્શિયલ. ખબર પડી? હવે એવી જ રીતે વિચારવો જોઈએ. સેમ પ્રોસેસ શું થશે? કેથોડ તરીકે વર્તે તો કે હાઇડ્રોજન જમણી બાજુ લખાશે, બીજો અર્ધકોષ ડાબી બાજુ લખાશે. તો સૂત્ર તો એ પ્રમાણે જ છે, E0 રિડક્શન કેથોડ માઇનસ એનોડ. તો E0 સેલ બરાબર શું થશે? જો કેથોડ હવે હાઇડ્રોજન છે તો કેથોડનું મૂલ્ય આ 0 થઈ જવાનું છે, તો એ 0 થાય તો માઇનસ E0 રિડક્શન એનોડ. સમજાણું? ખબર પડી? તો હવે આ નિશાની સામે જવા દઉં તો શું થાય? E0 રિડક્શન એનોડનું મૂલ્ય કેટલું થશે? તો કે E0 સેલ જેટલું જ થવાનું છે, પણ કેવું થશે? આ પ્લસ માઇનસ છે એ સામે જાય તો માઇનસ E0 સેલ થશે. તો આ કિસ્સામાં શું થશે કે જ્યારે હાઇડ્રોજન કેથોડ તરીકે હશે ને ત્યારે તમને જે પોટેન્શિયલ પોટેન્શિયોમીટરમાં મળશે એનું ઋણ મૂલ્ય છે એ બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ બરાબર થશે. બરાબર. જો ચેક કરીએ આપણે. દાખલા તરીકે આ બાજુ મેં ઝીંક લીધું અને આ બાજુ હાઇડ્રોજન. હાઇડ્રોજનનું ખબર જ છે 0 જ છે. હવે આ કોષને જોડીને પોટેન્શિયોમીટરમાં મેં પોટેન્શિયલ માપેલો હોય તો મને મળશે 0.76 વોલ્ટ. હવે સૂત્રમાં કિંમત મૂકી E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. આ મૂલ્ય તો E0 સેલ પોટેન્શિયોમીટરમાંથી મળવાનું છે. કેથોડ હાઇડ્રોજન છે એટલે આમ લખશું H+/H2. ઝીંક એનોડ છે એટલે Zn+2/Zn. બરાબર. રિડક્શન પોટેન્શિયલ રેડી. આ મૂલ્ય તો આપણે મળેલું છે 0.76 વોલ્ટ પોટેન્શિયોમીટરમાંથી. હાઇડ્રોજનનું તો 0 જ છે, તો આ એમને રહેશે માઇનસ E0 Zn+2/Zn. તો આની કિંમત કેટલી થઈ? E0 Zn+2/Zn. માઇનસ સામે જવા દઉં તો માઇનસ 0.76 વોલ્ટ. એટલે જો હાઇડ્રોજન છે એ કેથોડ તરીકે વર્તતો હોય તો બીજા અર્ધકોષનો પોટેન્શિયલ મને કેટલો મળે? તો કે પોટેન્શિયોમીટરમાં જે મૂલ્ય બતાવે ને એના ઋણ મૂલ્ય જેટલો થાય. અહીંયા 76 બતાવ્યું પોટેન્શિયોમીટરમાં, તો બીજા અર્ધકોષનો પોટેન્શિયલ માઇનસ 0.76 થયું. આ રિડક્શન પોટેન્શિયલ થયું. હવે એમ કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ જોઈ છે મારે ઝીંકનો, તો Zn/Zn+2 હું લખીશ. કેટલો લખાય? તો કે ઓક્સિડેશન પોટેન્શિયલ એના જેટલો જોઈ. આ માઇનસ છે તો આ કેવો હોય? પ્લસ. સમજાઈ ગયું? એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ પ્રમાણિત અર્ધકોષ તરીકે વર્તે છે ત્યારે
એ એનોડ હશે કે કેથોડ હશે એના આધારે બીજા વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એ આપને પ્રાપ્ત થશે. સમજાઈ ગયું? બાકીનું આપણે આગળ જોશું. ઓકે.